આપ જોઈ રહ્યા છો વડોદરા 24 હર્સ ન્યૂઝ ચેનલ। હવે જોઈએ અગત્યના સમાચાર। વડોદરા સહિત 65 શહેરોમાં જીતો દ્વારા આજે અહિંસા દોડમાં 1500 દોડવીરોની દોડ યોજાઈ। વડોદરા સહિત 65 શહેરોમાં જીતો દ્વારા આજે અહિંસા દોડમાં 1500 દોડવીરોની દોડ યોજાઈ। પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોત, ભાજપા પ્રમુખ ડોક્ટર વિજય શાહ, જીતો પ્રમુખ કેતન દેસાઈ, તેજલ અમીન, એડવોકેટ નીરજ જૈન, એસપી યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સેલર પ્રોફેસર શિરીષ કુલકર્ણી સહિત અગ્રણીઓએ સવારે 6 વાગે લીલી ઝંડી આપી અહિંસા દોડનો પ્રારંભ કરાવ્યો। જીતો દ્વારા ભગવાન મહાવીર સ્વામીના 2550 વર્ષ નિમિત્તે રવિવારે સવારે 6 વાગે પોલો ગ્રાઉન્ડથી 3, 5, 10 કિલોમીટર દોડ યોજાઈ હતી, જેમાં કસુંબો ફિલ્મના સ્ટાર કાસ્ટ દાદુભા ગઢવી, ધર્મેન્દ્રસિંહ ગોહિલ તથા બધા ડોનર્સ દ્વારા વિજેતાઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું, એમ જીતોના ચેરમેન કેતન મહેતાએ જણાવ્યું હતું। વધુમાં જાણીતા જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે આ દોડમાં સનાતન ધર્મની રક્ષા ઉપર બનેલી ફિલ્મના સ્ટાર દાદુભાઈ બારોટે જણાવ્યું હતું કે રાષ્ટ્રને બચાવવું હોય તો સનાતન ધર્મ બચાવવો પડશે। શેત્રુંજય તીર્થની રક્ષા પણ જૈન તીર્થ માટે મહત્વની છે। લેડીઝ વીક જીતોના બીજલબેન મહેતાએ જણાવ્યું હતું કે અહીંયા અહિંસા દોડ પછી 18 દોડવીરોને ટ્રોફી આપવામાં આવી હતી। આજની આ દોડમાં નવાપુરા પોલીસ સ્ટેશનના પીઆઈ એચએલ આહિર સાહેબને દોડમાં પ્રથમ આવવા બદલ ટ્રોફી આપવામાં આવી હતી, એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું। આજે अपना जीतो तरफથી અહિંસા રનના નેજા હેઠળ જો એક મેરેથોનનું આયોજન કરવામાં આવેલા છે। 3 કિલોમીટર, 5 કિલોમીટર અને 10 કિલોમીટરના, જેમાં ખાસ કરીને પીસના સંદેશા સાથે, નોન વાયલન્સના સંદેશા સાથે જો આપણા ધર્મ છે કે બધા લોકો હળીમળીને રહે અને એક વસુધૈવ કુટુંબકમનો ભાવના રહે, એના થીમ ઉપર જો બધા લોકો શાંતિ से જીવે અને જીવા દે, તો એના માટે હું હિતેન્દ્રભાઈ અને પૂરી જીતોની ટીમને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું। જોઈએ અને તમામ પાર્ટિસિપેન્ટ જો આ ત્રણો રેસમાં પાર્ટિસિપેટ કરી રહ્યા છે એના બી ખૂબ શુભેચ્છા આપું છું। બધા લોકોને હળી મળીને આપણા વડોદરા શહેરને ખૂબ સુખ શાંતિ રાખીએ, હેલ્ધી રાખીએ, ફિટ રાખીએ, એવી એના માટે જો તમામ લોકોના પોલીસ પરિવાર તરફથી ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું। आप पुलिस कमिश्नर हैं तो अहिंसा रन है, अहिंसा કેટલી જરૂરી છે આપણા સમાજના પ્રોગ્રેસ ત્યારે થાય છે જ્યારે પીસ રહે, શાંતિ રહે। આ શાંતિ માહોલમાં તમામ લોકોનો પ્રોગ્રેસ થાય છે, તમામ લોકોનો ઉન્નતિ થાય છે। એના માટે એનાથી વધારે ઉત્તમ જો કોઈ આપણા જો થીમ લઈને જો આજના રન થઈ રહ્યા છે, જો અહિંસા, પીસ, નોન વાયલન્સ મોટા કોઈ થીમ થઈ શકે નહીં। આજે વડોદરા શહેરના પોલો ગ્રાઉન્ડની અંદર ભગવાન મહાવીર સ્વામીના 2550મા વર્ષ નિમિત્તે જીતો દ્વારા, જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન દ્વારા અહિંસા રન 2નું આયોજન આ વડોદરા શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત, ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ એવા અમારા સોની સાહેબ, મોમૈયા મેડમ, યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર, સરદાર પટેલ યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સેલર શિરીષ કુલકર્ણી સહિતના અનેક મહાનુભાવો એ અત્યારે અહિંસા રનને સંદેશ આપવા માટે લીલી ઝંડી આપી છે। જીતોનો મકસદ છે દરેક લોકો એ અહિંસા તરફ વળે, દરેક લોકો પોતાના જીવનમાં અહિંસાને સ્થાન દે, કેમ કે ભગવાન મહાવીરનો જે સંદેશ છે એ સંદેશમાં જે કીધું છે તે અહિંસાની વાત સૌથી પહેલાં કરી છે। આખું આયોજન જે કરેલું છે એ જીતો વડોદરા ચેપ્ટર દ્વારા, અમારા કેતન મહેતા દ્વારા એક સરસ મજાનું આ બીજું આયોજન છે। આખી અમારી ટીમ છે, હાર્દિકભાઈ, ઋષભ પાનપરિયાથી માંડીને પારસબલજીથી માંડીને બધા જ જે કાર્યકર્તાઓ છે એટલા ઉત્સાહથી આજની આ રેલી જે રન છે એને અત્યારે ફ્લેગ ઓફ આપવામાં આવ્યું છે। આ રન પૂરી થશે પછી અહીંયા પહેલો, બીજો, ત્રીજો અલગ અલગ કેટેગરીમાં મોટી મોટી ટ્રોફી આપવાના છીએ અને કસુંબો ફિલ્મ જે છે એના જે સ્ટાર કાસ્ટ છે એના પણ મિત્રો અહીંયા આવેલા છે અને એમના હસ્તે પણ આ ઇનામનું વિતરણ થશે। દીપક શાહ।